દ્વારકાધીશના સાનિધ્યમાં ઉડી રહી છે અબીલ ગુલાલ અને રંગોની છોડો। દ્વારકામાં જોવા મળી રહ્યો છે ભજન, ભોજન અને ભક્તિનો સંગમ। રસ્તાઓ પર ગુંજી રહ્યો છે જય દ્વારકાધીશનો નાદ। ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકાના માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। યાત્રાધામ દ્વારકા ભક્તિના રંગે રંગાયું છે। અલગ અલગ જિલ્લામાંથી, વિવિધ રાજ્યોમાંથી ભક્તો ભગવાન દ્વારકાધીશ સાથે રંગોત્સવ મનાવવા પહોંચી રહ્યા છે। દ્વારકા મંદિરના ચોકમાં ભક્તો રાસ ગરબા રમી રહ્યા છે। દ્વારકા જાણે ગોકુળ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજે પરિવાર સાથે મહેસાણાથી આવી છું। અમે આજે હોળીના માહોલમાં અહીંયા દ્વારકા આવે છે। બહુ જ હળવી લાગણી અનુભવીએ છીએ। બહુ આનંદમય વાતાવરણ છે। ત્યારે આવું વિચારી નતું કે અમે આ ટાઈમે અહીંયા આવીશું। आज आप परिवार साथ नहीं आता, मैंने बहुत हल्की लागनी अनुभव। होली अगर हम बोले ना, दर्शन तो हम बहुत बार किए हैं द्वारकाधीश जी के, और हर बार बहुत अच्छे दर्शन किए हैं, अलग अलग। अभी हम अंदर बैठ के यही बात कर रहे थे कि हम हर बार एक अलग एक्सपीरियंस करते हैं, और आज का एक्सपीरियंस तो मतलब आपको शब्दों में नहीं बयान किया जा सकता कि वो एक्सपीरियंस क्या है। अंदर बैठ के जो लाइन थी, एक एक बंदा जिस तरह से डूबा हुआ था उनमें, बहुत अनबिलीवेबल। दर्शन करना बहुत संतोष और बहुत खुशी। पहले हम होली घर पे मनाते थे सबके साथ, और आज हमें पूरे द्वारकाधीश के साथ मनाने का मौका मिला। और हम जब मंदिर में होली मना रहे थे तब हमें द्वारकाधीश हमारे साथ होने की अनुभूति प्राप्त हुई है। દ્વારકા તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। વિવિધ સેવાભાવી સંસ્થાઓએ પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર સેવા કેમ્પો લગાવ્યા છે। યાત્રિકોની સુવિધા માટે આ કેમ્પમાં ભજન, ભોજન અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે। વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને આયોજકો પદયાત્રીઓને રાહત આપવા માટે ઠંડા પીણાનું વિતરણ કરી રહ્યા છે। આ સેવા કેમ્પો ભક્તો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે। ए भक्तनी वारे आवे सामळा अने गरुडे चढ़ी आव्या गिरधारी, पण 999 चीर नाथे पूरिया। अरे राखी द्रौपदीनी लाज मुरारी, ए सतना बेली सामळा आ तारो केवो व्यवहार, ए पेला पेला कसोटी करे, अरे पछी उतारे भव पार। ए मोर पिछाला श्याम सोगाला, गोप गवाला नंदलाला, दीन दयाला कृष्ण कृपारा, रूप रसाला मतवाला। चितड़ू चोरी मटकी फोड़ी, गयो क्या दौड़ी गिरधारी, हे मुरली वगाड़ी सौन जगाड़ी, माया लगाड़ी मुरारी, जिरे माया लगाड़ी मुरारी। मोरबी थी अमे आवी ही द्वारकाजी पगपाड़ा हालीने शुक्रवारे चालू थया सवारे अने आजे पहुंची गया। अमने बिल्कुल थाक लाग्यो नथी। रस्तामां बधी सगवडता भगवाने मोर मोर मोकली दीधी, कोई अगवडता नहीं। सेवा करवा वाळा माणसो एटला है ने पगपाड़ा हालीने आववा वाळा पण एटला माणसो है। हथवारानी कोई जरूर नहीं। अने सेवा आवा जे आ होस्पिटल कहेवाय ने दवाखाना, एमांय आम कोईने माणसने कोई ऊणो हाथ नहीं आवा दीधो, एटली सेवा करी है माणसोए। अद्भुत। अने आया भगवानना चरणोमां आवी नतमस्तक नमावी अने भगवानने प्रार्थना करी, हे भगवान बधाने सुखी राखजो, संतति अने संपत्ति तमे आपजो। आ प्रणाम करी અને પાછા વાપસ હોરા વતનમાં બધાય જઈએ। બધી જગ્યાએથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। દાળ ભાત, શાક, રોટલી, ખીચડી આ તે વસ્તુ હોય છે। દ્વારકા તરફ જતા છેલ્લો કેમ્પ આવે છે ચરકલા રોડ ઉપર। દ્વારકાધીશ ભગવાનના પૂજારી શ્રી પ્રવીણચંદ્ર ભગવાનજી પૂજારી, દીપ દ્વારકેશ ચેરિટેબલ ટ્રસ્ટમાં દીપકભાઈ પૂજારી દ્વારા આ આયોજન કરવામાં આવે છે। આમની અંદરમાં ગરમા ગરમ બટેકાની ચિપ્સ છે, ફરાળી ચેવડો છે, પૌવાનો ચેવડો છે, મેથીના ફુલવણા છે, છાશ છે અને આઈસ્ક્રીમ છે। આ દરેક વસ્તુ પીરસવામાં આવે છે। દરેક યાત્રિકો ભાવપૂર્વક પ્રસાદ લે છે।